હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો હવે જઈએ છીએ, ગાડી આપણી તૈયાર થઈ ગઈ છે, જઈએ છીએ જુનાગઢ. ચાલો 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 બેસી જઈએ. હો, નીવ ઉતાવળો થાય છે. નીવ જો વહેલો ઉઠી ગયો તો નવડાવી ધોવડાવીને બધી રીતે અમે તૈયાર થઈ ગયા છીએ. અને અત્યારે વાગ્યા છે 7:15. 7:15 નીકળી છે. નીકળવું તો 6:30 કેમ આ અંધારું જેવું હોય ને ત્યારે, પણ અમારે એટલું તો મોડું થાય જ. ફાઇનલી આપણે જો જુનાગઢમાં આવી ગયા છીએ. અને નીવ જો અમે નીકળ્યા ને ત્યારથી સૂતો તો અત્યારે સૂતેલો છે. નીંદર ઉડી ગઈ ભાઈની, પણ તોય હજી એનું આળસ જેવું લાગે છે. તો જો આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ. અને સક્કરબાગ સ્ટાર્ટિંગમાં આવે તો નક્કી કર્યું કે પહેલાં સક્કરબાગ લઈ લઈએ. અને અમારા નીવને જોવાની મજા પડી જશે, એટલે સ્પેશિયલી નીવ માટે જ અહીં આવ્યા છીએ. કાર પાર્કિંગના જો 30 રૂપિયા. મને એમ તો ટિકિટ છે, ટિકિટ નથી, ટિકિટ અહીંથી લેવાની છે. અને આ તો આખું ફરી ગયું. અમે આવ્યા ત્યારે તો બહુ જૂનું, ત્યારે તો કાંઈ હતું નહીં એટલું બધું. હવે તો કેટલો બધો ચેન્જીસ થઈ ગયો છે. અહીંયા ટિકિટ લેવાની જ જો સામે. ને છે ને પહેલાં જો દૂધ લીધું છે થોડુંક, તો નીવને પહેલાં દૂધ પીવડાવી દે, પણ એનો ઇન્ટરેસ્ટ આમાં જ છે. હા, હજી બધું જોવાનું જ છે. ચાલ, એટલે જ પહેલાં મેં કીધું ભૂખ લાગશે ને તો ખોટું ભાઈ અચર કુચર કરશે, પહેલાં દૂધ પીવડાવી દઈએ. આ બોટલમાં આમાં જ છે, આ બોટલમાં નીવું. ચાલ પછી નીવું દૂધ પી લે. બધાએ જો કેપ પહેરી લીધી છે, મિલિટરી વાળા બની ગયા છે. જો સંદીપે એ પહેરી છે, મારે એ છે, બે ને સંદીપ વાળી જ છે. નીવને જો આજે ગોળ પહેરાવી છે, કારણ કે આમાં છે ને આગળ છાપરું વધારે છે એટલે તડકો ન લાગે. હવે વાંધો નહીં નહીં. જો મિલિટરીનો બેગ છે ને મિલિટરીની કેપ છે, બે મિલિટરી વાળા બની ગયા છે. તો તમને જો સિંહનો અવાજ તો સંભળાતો જ છે. સિંહ જ છે ને. ઓહો, સૂતા છે. જો નીવું સંદીપને એને તેડ લ્યો તો દેખાશે. નીવને મજા આવશે. બસ તેડી લ્યો. આમ જો કેવો સૂતો છે. અંદરથી અવાજ કરે છે કે આજ કરે છે? પાછળથી આવે. અંદર પેક કરે એનો અવાજ આવે છે ને. આમ જો અહીંયા એક સૂતો છે. બાકી થોડોક જોવા તો મળ્યો કા, નકર તો કઈ નક્કી ન હોય, જોવાય ન મળે. એ અહીંયા છે જો એક, જો આવી રહ્યો. આવી રહ્યો જો કેવો બેઠો. જો તારે ભાઈ ફોટો પડાવવો છે? હે, તારે ફોટો પડાવવો છે? અહીંયા જોવે છે. ભાગો, ટાઈગર આવ્યો. જો ટાઈગર આવ્યો. એવા મસ્ત જોવા મળે છે ને ખરેખર. નહીં તો આવા જોવા ન મળે. એવા હરે ફરે છે. અત્યારે તડકો ને એવું નથી એટલે મને લાગે બહાર નીકળ્યા લાગે છે. જો ત્યારે આપણે ઝૂમાં જઈએ ને ત્યારે ફિક્સ જ હોય ટાઈગર ને લાયન ને બધા સૂતેલા જ હોય. આજે કેટલા જોવા મળ્યા કા, સરસ. સવારનો ટાઈમ હતો એટલે સવારનો ટાઈમ હોય ને એટલે ઠંડકને લીધે બહાર હોય. અને અમે તો જો કે થાઈલેન્ડમાં ટાઈગરની બાજુમાં ફોટા પડાવ્યા છે નહીં સાવ, એટલે સાવ ટૂંકમાં એ અમને જ્યાં પાંજરા જેવું જે હોય ને એમાં જ અમને જવા દે. અને ત્યાં અમે ફોટા પડાવેલા છે. હા, ટચ કરવા દે, બધું કરવા દે, પણ અમુક જગ્યાએ ટચ નહીં કરવાનું. તો અમે ફોટા પડાવેલા છે, પણ એ બધા ટ્રેનિંગવાળા હોય એટલે કાંઈ થાય નહીં. અને એ ક્યારેક છે ને બધા વિડીયોઝ ને એવું અપલોડ કરશું. જ્યારે અમે પહેલી વાર થાઈલેન્ડ ફરવા ગયા હતા ને, જ્યારે મેરેજ થયા પછી, ત્યારે અમે એ બધું જોયું હતું ત્યાં થાઈલેન્ડમાં. કેવા કેવા બર્ડ્સ હોય. આમ જો આની ઉપર જો ગોલ્ડન કેવું કરેલું છે, શું કહેવાય એને, જો આખું કેવું પચરંગી છે. નામ જ છે ગોલ્ડન પીઝન્ટ કેવું કંઈક નામ છે. જો આની કોઈ કિંમત છે? આ જ વસ્તુ જો પાંજરામાં પોરી હોય ને તો આની કિંમત થાય. આ કબૂતર છે અને ઓલું તો એમને ખાલી વચ્ચે 100 પીસનું છે, બર્ડ્સનું રાખેલું છે એમને. પણ કબૂતરની બિચારાને કાંઈ કિંમત નથી. અહીંયા જો બસ છે ને એ બધા આખી ભરાય ને એટલે જોવા માટે લઈ જાય, પણ એણે એમ કીધું ખુલ્લામાં નહીં કા, એમને પાંજરામાં જ બતાવે, પેકમાં જ બતાવે, નકર લાયન ને એવું જોવા જાત નહીં. ખુલ્લું ને એવું હોત તો. અહીંયા પાછળ સંદીપ એમ કહે છે ખુલ્લા છે, એમ ખુલ્લા છે હરણ નહીં. તમે એમ કહેતા હતા કે પાછળ કંઈક છે ખુલ્લું. ખુલ્લામાં જ લઈ જાય, પણ 8 કે 10 જણા થાય ને પછી બસ ઉતારે. હા, અને લાયન નહીં તો બધું પેકમાં જ હોય ને, ખાલી આ હરણ ને એવું બધું ખુલ્લા. હા હા, જો એ જો અંદર છુપાઈ ગયો ક્યાંય. અહીંયા છે ને આ બધું બહુ સરસ છે, બેસવાનું. કેન્ટીનમાં હવે જાય છે સંદીપ કે આપણે પહેલાં નાસ્તા પાણી કરી લઈએ પછી બીજું કામકાજ. એટલે આ બાજુ કેન્ટીન છે ત્યાં જઈએ છીએ. બાકી બધું ખુલ્લી જગ્યા બહુ સરસ છે, ગ્રીનરી. અત્યારે તડકો ન હોય ને તમે એવી રીતે કા સાંજકના ટાઈમે, સાંજે જો કે વહેલું બંધ થઈ જાય નહીં, 6 વાગે બંધ થઈ જાય. અને અત્યારે 12 કે વાગ્યા સુધી હોય, પણ તડકો ન હોય ને તો બહુ મજા આવે. હા, શનિવાર છે એટલે સાવ પબ્લિક ઓછું જ, પણ એ મજા આવે છે. શું છે અહીંયા? અહીંયા કંઈક છે. આપણે જો નાસ્તો લીધો છે, ભૂંગળા બટેકા છે અને સમોસા છે. કેવા છે સંદીપ ભૂંગળા બટેકા? ભૂંગળા બટેટા સરસ છે, સમોસા સરસ છે. સમોસામાં છે ને પફનો મસાલો ન હોય એવું મને લાગે છે. હા, એવો મસાલો હોય છે. અને આ તીખા છે ભૂંગળા બટેકા. ચટણી તો ફૂલ લાગે છે.
અને નીવને જો નીવ તો દૂધ લઈ આવ્યા પણ નીવ કંઈ દૂધ પીધું નહીં અને નીવને ફાફડીને એવું જો કે આપણે ઘણું લીધું છે પણ અત્યારે ખાય છે ભૂંગળા મેં સમોસું ખાઈશ કાં ને સમોસું તો બહુ ભાવ્યું અને દૂધ જો કે ફૂટી જશે વાંધો નહીં આવે પીવે છે એટલે દૂધ પીવડાવી દઈએ આ ભૂંગળા બટેકા મને ઓછા ભાવ્યા સમોસું મને વધારે ભાવ્યું સારું લાગ્યું આમ બહુ ઓલું નથી હા સમોસું સારું છે નો જીવ જો ગાર્ડનમાં છે એટલે અહીંયા ગાર્ડન થોડીક વાર રમી લે ભાઈ પછી જઈએ તો 1.5 કલાક જેવું થયું અમે ઝૂ ફર્યા નહીં નાસ્તો બસો ને બધું આવી ગયું કારણ કે લાયન ને ટાઈગર ને એવું અમુક વસ્તુ જોવાઈ જાય ને એટલે બસ પછી બીજું બધું તો અમુક બર્ડ્સ ને એવું તો અમુક હોય ન હોય એવું બધું હોય અને અત્યારે અમે જઈએ છીએ હવે ગિરનાર રોપવે ત્યાં જવાનું છે કારણ કે અત્યારે ટાઈમ વ્યવસ્થિત છે તો એ લઈ લઈએ અને પછી બપોર પછી ઉપરકોટ જઈશું અને નીવ જો થાકી ગયો ને પાછો જો આડો પડી ગયો છે એ અને નીવને જે દેવી હોય કાં એને ગાડીમાં બેસવું ન હોય અને બહાર ને બહાર રહેવું હોય કાં વળી કંઈક રમવાનું મળી જાય તો રમવું હોય એટલે પછી ઝૂન બધું જોઈને નીકળી ગયા ત્યાંથી જો સંદીપે રોપવેની ટિકિટ લઈ દીધી છે અને હવે જો અહીંથી જવાનું છે કહે છે કે વાતાવરણ ખરાબ છે એટલે દર્શન કરીને પાછું ફરી જવાનું જો યલો લાઈન છે ને એને છે ને ફોલો કરવાનું છે એમ કહે છે એટલે ક્યાંય અહીંથી મિસ ન થવી જોઈએ જો અહીંથી રોપવે અહીંથી સ્ટાર્ટ થાય છે તો એ મસ્ત જોવાનું છે જો કેવું જહાજ બનાવેલું છે આ પાછળ ઝાડ છે અને આગળ જો કેવું કરેલું છે હજુ અહીંથી જવાનું છે ત્યાં જો આપણો ફોટો પાડી દીધો ત્રણેયનો નીવય ઊભો રહ્યો સીધો પરચેસ કરવાને એમ આપણે ગમે ને તોય એટલે શું આપણે કોપી કરાવી છે હા હા એ તમે હસ્યા ને મને ત્યાંથી ખ્યાલ આવી ગયો કે આ બેન મારા બ્લોગ જોતા હશે હા ત્યારે આવ્યા હતા બેનનો અવાજ છે ને બેસી ગયો છે એટલે કાંઈ સમજાતું નથી હમણાં પાયલની આવ્યા હતા રોપવેનું બંધ હે બસ સારું હો જો રોપવેમાં બેસી ગયા છીએ અને કેવડું મોટું છે નહીં બહુ મોટું છે હા એકદમ સ્પેશિયલ આપ્યું છે જો કેવો મસ્ત જો સ્પીડમાં બહુ સ્પીડમાં જાય છે કેટલો ફાયદો થઈ જાય છે જઈ નો કે કોઈ દિવસ જવાનું કોઈ વિચારતા ન હોય રોપવે થી પોસિબલ થઈ ગયું માણસો હા માણસો દર્શન કરવાના કરતા અમુક માણસો જઈ જ ન શકે હા નો જઈએ કે પેલા નહોતું રોપવે કા આમ જો અહીંયા પગથિયા જો નીચેથી દેખાય અને આપણે જો આમ સામે જવાનું છે અને આપણે આવ્યા ક્યાંથી જો અહીંથી આવ્યા છીએ અને વિચાર એવા આવે છે કે જો આમાં પડ્યા હોય તો શું થાય હે પૂરું થઈ જાય હો બાકી સ્ટોલ હે કેન્ટીન જો અહીંથી બધું દેખાય છે જો સ્ટોલ બોલ ને બધું કેવું નાનું નાનું લાગે છે જો ઉપર છીએ એટલે જો અને કેવું સાવ લાગે છે કા કાંઈ ન હોય ને પડી ગયું હોય ને એવું બધું લાગે છે એને બહુ બ્લીક લાગે કે મારી ફાટે છે કે આમાં ફાટે કઈ બીજું કઈ વસ્તુ નથી અહીંથી જો કેટલો મસ્ત વ્યૂ આવે છે જો ખરેખર આ જોવા જેવું છે ઉપરથી ખરેખર નીવ તો કાંઈ નહીં ક્યાંથી જોવેશ ખબર જો અહીંથી જોવેશ કાંઈ નહીં ના નીચેથી અંદરથી જોવેશ અહીંયા એટલું બધું જોવાનું છે પણ છોકરાને એટલું બધું ન હોય કારણ કે હજી નાના હોય એટલે એને એટલું બધું કઈ ખાસ ન હોય આપણી જેમ જોવાનું એવું નથી અમુક ટાઈમે ધીમી પડે પછી ફાસ્ટ ભાગે અમુક એવું લેવલ આવતું હોય ને ત્યારે એવું ન સંદીપને ધ્રુજારી આવવા મળી છો નીવ તને આવે ધ્રુજારી એની હે નીવને કાંઈ ન થાય કા નીવને ટાઈમ પાસ નીવ કે આમાં મને હું જોઉં આમ જો સામે થાવે જો દર્શન કરી લઈએ અને જો અનાઉન્સમેન્ટ આવે છે કે પાછું રોપવે બંધ થઈ જશે એટલે ફટાફટ નીકળી જાય દર્શન કરીને નહીં સંદીપ કે હવે ટેન્શન લેવા તું હવે બધું થઈ જશે જય માતાજી ના કાંઈ નક્કી ન હોય પછી આપણે છોકરું છે આપણે હોય તો ઉતરી જાય છોકરું કેમ ઉતરે અહીંયા બધી સીડી એવી છે હો બાપા આપણે એટલામાં હાફ ચડી ગયો છે આમ જો પાલખીમાં બેસાડીને લઈ જાય છે જો કેવા છે અમુક લોકો બેસી ચડી ના શકે નીવને અમને બધાને જો લાઈનમાં ઊભા રાખ્યા છે અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે જો હવે બધાને એક જોડે અત્યાર સુધી પર્સનલ હતા હવે બધાને જોડે જવાનું છે આંબલી પહેલાં છે ને હું ખાતી મને આ બહુ જ ભાવતી
તો અહીંયા જો જોઈ ગઈ તો મેં કીધું એક આ લઈ લઈ. આ 20 રૂપિયાની જો એટલી આપે છે. એટલી આપણે જો હોટલમાં આવી ગયા છે અને આપને હોટલ સારો રૂમ મળી ગયો છે, વ્યવસ્થિત મસ્તનો મળ્યો છે. નવી હોટલ હોય ને એવું લાગે છે. અને સંદીપ તો પહેલાં એસી કરે છે અને નીવ તો ચડીને કૂદકા મારે છે જો. અને આમ હોટલ જૂની છે પણ નવું બાંધકામ બધું કર્યું હોય ને એવું લાગે છે કાં. અને આ બધું ફ્રેમ ને એવું બધું બહુ સરસ છે જો. બાકી કાંઈ આ કબાટની આ ટીવીની ને એવી કાંઈ જરૂરિયાત નથી. ખાલી એક બેડ સરસ હોય ચોખ્ખું અને ટોયલેટ બાથરૂમ એટલે બસ નહીં. હા, આમાં કાંઈ આપણે અહીંયાથી વ્યૂ નથી જોવાની જરૂર, કારણ કે આ વ્યૂમાં જો અહીંયા રોડ ને એવું છે એટલે એ કાંઈ જરૂરિયાત નથી અત્યારે. પણ આટલું સરસ હોય સુવા કરાવવાનું ટોયલેટ બાથરૂમ એટલે બસ. હવે જમવા જવું છે કે નહીં? સંદીપ કે ગીતા લોજનું બહુ મસ્ત આવે છે એટલે ગીતા લોજ મેં કીધું ગમે તે ખાઈ લઈએ, સારું આવે છે. આપણે કે એટલું ખાવું, હું કહું થોડું ઘણું ખાઈ લઈએ, પણ એને ગીતા લોજમાં જ જવું. તો રિક્ષામાં બેસીને અમે જઈએ છીએ જમવા. સંદીપ કે 4 વ્હીલ લઈને જવું નજીક છે ને તો અહીંથી રિક્ષા કરી લઈએ, પાછી 4 વ્હીલ કાઢવી પાછી પહેલી કરવી એના કરતાં. થાળી બહુ સિમ્પલ છે, 3 શાક છે, ભીંડો છે, ચણાનું છે, બટેકાનું છે, અને દાળ ને ભાત ને બસ રોટલી. સ્વીટના તો એક્સ્ટ્રા છે હો, સ્વીટ એક્સ્ટ્રા છે. બાકી આ સલાડ. હા, અને તારે રોટલી ખાવાની છો ને પછી આખો દી આવું જ ખાવાનું. સંદીપને જો આ બેલ્ટ આપ્યો છે. સંદીપ શેનો આપ્યો તમને ઇનામ? હે, હા, એટલે પછી ડિપોઝિટ 100 રૂપિયા ભરી હોય ને આપી દે. 100 રૂપિયા એન્ટ્રી ફી છે ને 100 રૂપિયા આના લીધા ને 100 રૂપિયા પાર્કિંગના થયા. આની કરતાં સંદીપ કે રિક્ષા કરીને આવ્યા હોત તો રિક્ષા ભાડું ન થાત, કારણ કે અમે એટલું ગોતીને આવ્યા હતું નજીક પણ મળતું નહોતું એટલે એટલું બધું ગોતીને અને ફાસમ ફાસ પાછા આવ્યા, કારણ કે 4 વાગે છે ને એન્ટ્રી બંધ થઈ જાય છે. પછી અંદર હોય એ તો ફરી શકે 6 વાગ્યા સુધી કંઈક બંધ થવા નહીં છે, પણ એન્ટ્રી પછી મળતી નથી. અમને છે ને અમારા વ્યુઅર છે ને એણે કીધું કે તમે, અમારો તો પ્લાન હતો કે 4-5 વાગે જાશું, પછી 6 વાગે બંધ થઈ જાય 1-1.5 કલાક ફરશું એમ, પણ એણે અમને કીધું કે 4 વાગે છે ને પછી એન્ટ્રી મળશે નહીં એટલે તમારે મેલ નહીં આવે. એટલે પછી અમે ફટાફટ નીકળ્યા અને 3:45 જ હજી ગોતતા હતા, પણ જો કંઈ નજીક હોય એટલે ફટાફટ મળી ગયું. અને કાંઈ એવી ટ્રાફિક કાંઈ છે નહીં કાં. આ શનિવાર ને એવું છે ને અત્યારે બધાને એક્ઝામ ને એવું છે ને એટલે કાંઈ ટ્રાફિક નથી. ટ્રેનમાં બેસી ગયા છીએ. જો આ ટ્રેનમાં છે ને બધું હવે ફરવાના છીએ એટલે અહીંયા 20 મિનિટનો સ્ટોપ આપ્યો છે. તો નીવ છે ને પાછળવાળા બેનની બધા કેન્ડી ખાતા હતા ને તો નીવનો જીવ ન્યા જ હતો એટલે સંદીપ પહેલાં એને છે ને કેન્ડી બેન્ડી લઈ દઈ. અહીં રહે અહીંયા રહ્યું બધું જો ફૂડનું. હા, એટલે એને કેન્ડીને એવું લઈ દે એટલે પૂરું થાય ને. આપણે જો કે આ ટ્રેનમાં જ ફરવાનું છે. તો આ જોવાનું છે આવું, એટલે અમે પગથિયા ઉતરી ન ગયા કારણ કે બીક લાગે. નીવ હોય ને એટલે કહેતા છોકરાને તમે ધ્યાન રાખજો એટલે. અને બાકી તો આ બધા જો પથ્થર ને બધા ડિઝાઇનવાળા કંઈક હશે કલાકૃતિ, આપણને ખબર નથી. એ જોજે નીવને પગથિયા છે. જો આ નવાબી તળાવ છે જો, આખું ભરેલું છે. અમને એમ થયું કાંઈ નહીં હોય પાણી, પણ ઉનાળામાં તોય પાણી તો છે. ગંદુ છે પણ સારું થોડું ઘણું છે. આ નવાબી તળાવ છે. આપણે જે ઓલા ટ્રેનવાળા હોય ને એ કે આમાં આ છે આ છે આ છે, બાકી કાંઈ ખ્યાલ ના હોય. ચાલો હવે જોઈ ગયો, પાછા બેસી જાવ ટ્રેનમાં. રાણી આમ કરીને આમ આવતી છે, કેટલો બધો નીચો બને છે. દરવાજા છે શું હોય છે? હા, દરવાજા બધું તો નીકળી ગઈ. તારી માટે તો પરફેક્ટ છે. મારા માટે પરફેક્ટ. તો જો રાણી તો લાંબી ન હોય. રાણી એવું ન હોય ને કઈ. તો કઈ અમુક તો લાંબી હોય ને બધી કઈ ઢેપકી થોડી રાજી. તો એ નીચે નમવું પડે. હે? તો નીચે નમવું પડે. એવું જ છે પણ જો ને ખરેખર આ બધી વસ્તુ જોવા જેવી છે નહીં? બહુ મસ્ત છે જો. હા, બધું સરસ છે. એમ તો કઈ ખ્યાલ નહીં આવે. અને આપણી જે ટ્રેન હતી ને એ આપણને મૂકીને જતી રહી કે હવે આ તમારું છેલ્લું સ્ટોપ છે. ઈ રમાડી ગયા. પણ એમાં 2-3 વસ્તુ છે જે વસ્તુ બહુ ચાલવાની હતી કૂવો ને એવું, એમાં કઈ બહુ એટલું બધું જોવાનું નહોતું. પણ એવું આપણે જોઈ હા જોઈ લીધા પછી એમ થાય કઈ જોવાનું નહોતું, અને ન જોયું હોય ને તો અફસોસ થાય એવું થાય. મેં જો આ ચપ્પલ પહેર્યા છે ને તો બહુ પગ દુખે છે ને ઓલો ડમ્પ પડે ને એ પડ્યો છે. અને સાવ સ્લીપર હોય ને તો ચાલવાની બહુ મજા આવે, એટલે કંઈક તો એમાં બહુ પગ દુખે છે. જો કે આ રાણી મહેલ છે જો એ જોવાઈ ગયો. અને અહીંયા બસ છેલ્લે આ દિવ્ય અનુભૂતિ શરૂ થઈ છે, દ્વારકા નગરી બતાવે છે. અને સામે જો છે ને પ્રી વેડિંગ કે પોસ્ટ વેડિંગ ખબર નહીં કંઈક એવું કંઈક ચાલે છે. દુલ્હા દુલ્હન બન્યા છે બે. દિવ્ય અનુભૂતિ કરવી તમારે? હે? હા, આપણે 2 વારાફરતી કરવી, કારણ કે નીવ પછી છે ને અનુભૂતિ નહીં કરવા દે, અનુભૂતિ વચ્ચે અટકી જાય. એટલે શું દ્વારકા નગરી શું બતાવો તમે?
હા એ બધા સંદીપને બ્લર દેખાય છે. ચશ્મા પહેર્યો સંદીપ તો દેખાય ક્યાં. હવે એને સંભળાશે નહીં દ્વારકા નગરી જોવે. કરે ડેડી હે અડતો નથી સારું છે જો. સ્પેશિયલ નીવ માટેની છે નાની એમથી ટોપ છે. જો એનું બચ્ચું છે ઓલું મોટા આપણા છે આ એનું બચ્ચું છે નાનું એમ તો નીવ તારે યાર મસ્ત ફોટો આવે બાકી ઈ જોવે જો ત્યાં તો વાગી જાય અહીંથી ટોપ પડે ને તો ત્યાંથી તો છૂટે નહીં. અત્યારે જો અમે લોકો જમવા આવ્યા છીએ ફૂલ થાકી ગયેલા છીએ. નાઈ ધોઈને નાઈટ ડ્રેસ પહેલી તો છે કીધું હવે જમી આવીએ પછી સૂઈ જઈએ. આપણે જો પંજાબી મગાવ્યું છે અને સાદી રોટલી મગાવી છે બસ સલાડ બસ ને છાશ. નીવ રોટલી ખાઈ શકે ને એટલે મેં કીધું હું રોટલી જ ખાઉં. સંદીપ તો રોટલી ખાય જ છે આપણે બસ જો સાદું જેવું મગાવ્યું છે. જો આજે તો વહેલા સૂઈ ગયા છીએ કારણ કે સવારના 5 વાગ્યાનું હું તો ઉઠી હતી અને જમી કરીને જો સીધા બધા આડા પડી ગયા છે. હજી આ ભાઈને તો મસ્તી જ પૂછે છે જો કે એની કેપેસિટી પૂરી થઈ ગઈ છે કારણ કે ચાલીને ગયા ને તોય ક્યારનો ઓલું ઠડાતો માંડ ચાલતો હતો એટલે કેપેસિટી તો એની હમણાં જોજો એ સૂઈ જ જશે. અને પછી સવાર કેટલા વાગશે ની હે અને સવારે અમારે જવાનું છે સીમંતમાં. તો ફાઇનલી છે ને આની સાથે અહીંયા આપણા બ્લોગનો એન્ડ કરી છે. આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો મારે સાબુ સારા લાગ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરી દેજો. હા અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. બાય બાય કરી દે નીવ. બાય બાય કરી દે. આજ નથી જ અહીંયા છીએ કાલે તો આપણે ઘરે હોઈશું નીવ. બાય બાય ગાઈઝ.